Morning, everybody. Welcome to the sixth session of our online teaching. Sri Shivsha College of Commerce, Management and Computer Education is welcome you. Our subject is cost account, and I am Ami Sangvi. I will continue your session. Unit 1B, Material Cost, Day 6. હવે આપણે ફર્સ્ટ કેટેગરી જે સ્ટાર્ટ કરી હતી સ્ટોક લેવલ વાળી એમાં બધું જ ફાવી જાય એટલે એક્ઝામમાં જે પૂછાય છે કોમ્પ્લિકેટેડ સમ એનું આપણે અત્યારે એક રિવિઝનમાં લઈએ છીએ. સમને સમજવો કઈ રીતે, અલગ અલગ રીતે ડિટેલ આપી હોય તો કેવી રીતે એને કેલ્ક્યુલેટ કરવું, ફાઇન્ડ કરવું એ તમારામાં સમજવાનું છે. ફોર્મ્યુલા પણ નવી આમાં નથી આવવાની, પણ જ્યારે કમ્બાઈન કરીને ડિટેલ્સ આપવામાં આવી અલગ અલગ વસ્તુની તો કેમ કરવું એના માટે આજે હું તમને લોકોને આ એક્ઝામ્પલ લેવાની છું. જ્યારે આપણે સેકન્ડ કેટેગરી સ્ટાર્ટ લગભગ છેલ્લા 2 કે 3 સેશનથી થઈ છે એટલે કદાચ તમે ફોર્મ્યુલા ભૂલી ગયા હોય તો થોડાક ઝડપથી આપણે રિવિઝન લઈ લઈએ. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કર્યું ઓર્ડરિંગ ઓર રીઓર્ડરિંગ લેવલ, એમાં મેક્સિમમ કન્ઝપ્શન ટુ મેક્સિમમ ટાઈમ થી આપણે એ વસ્તુ ફાઇન્ડ કરતા હતા. સેકન્ડ આપણે જોયું મેક્સિમમ કન્ઝપ્શન મેક્સિમમ લેવલ તો એના માટે ફોર્મ્યુલા હતી ઓર્ડરિંગ લેવલ જે આપણે ઉપર ફાઇન્ડ કર્યું માઇનસ ઇન્ટુ બ્રેકેટ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ પ્લસ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી EOQ. નેક્સ્ટ ફોર્મ્યુલા હતી મિનિમમ લેવલ, તો મિનિમમ લેવલ માટે ઓર્ડરિંગ લેવલ માઇનસ ઇન્ટુ બ્રેકેટ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ, આ રીતે કરતા આપણને મિનિમમ લેવલ મળે છે. નેક્સ્ટ આવે છે એવરેજ ડેન્જર લેવલ, તો ડેન્જર લેવલની અંદર એવરેજ કન્ઝપ્શન into maximum time for emergency period. Next formula average stock level find કરવા માટે આપણે ફોર્મ્યુલા હતી average stock level equal to maximum level plus minimum level divide by 2, અથવા જ્યારે પણ તમને એમ કીધું હોય કે on the base of EOQ find કરો તો અહીંયા EOQ ના આધારે average stock level આપણે find કરશું equal to minimum level plus 1/2 EOQ. ત્યારબાદ ફોર્મ્યુલા હતી સેફ્ટી સ્ટોક જે આવે છે મેક્સિમમ લેવલ કન્ઝપ્શન ઇન્ટુ બ્રેકેટ મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ, આનાથી આપણને સેફ્ટી સ્ટોક મળતો હતો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ EOQ, એની પહેલી ફોર્મ્યુલા હતી 2A/C. ક્યારે આવે? જ્યારે C ની વેલ્યુ આપણને અમાઉન્ટમાં આપેલી હોય રૂપીસમાં ત્યારે, અથવા EOQ માટે બીજી ફોર્મ્યુલા હતી 2AO/CP. CP વાળી ફોર્મ્યુલા ક્યારે લેવાની? જ્યારે C ની વેલ્યુ પર્સન્ટેજમાં આપેલી હોય ત્યારે. તો આ એક ક્વિક રિવિઝન લઈ લીધું તમામ ફોર્મ્યુલા. હવે આપણે સમ સ્ટાર્ટ કરીએ. અહીંયા AOC અને P નું ફૂલ ફોર્મ અહીંયા આપેલું છે જે ઓલરેડી તમને લોકોને ખ્યાલ જ છે એટલા માટે મેં રિવાઇઝ કર્યું નથી. સમ લઈએ. સમ નંબર 8A લેશું. પેજ નંબર 8A રકમ જોઈ લઈએ આપણે. સમ નંબર 8A, Waspan Limited uses different types of material A, B, C and D in respect of which following information is available.
આપણી પાસે અત્યાર સુધી વધીને એક કે બે મટીરિયલની વાત હતી. અહીંયા 4 અલગ અલગ પ્રકારના મટીરિયલ આપણે વાપરીએ છીએ અને એના લગતી માહિતી તમને આપવામાં આવેલી છે. એમાંથી તમારે નીચે મુજબની વસ્તુ ફાઇન્ડ કરવાની છે. પહેલું છે મિનિમમ લેવલ ઓફ મટીરિયલ. એ મટીરિયલની માહિતીમાંથી મિનિમમ લેવલ જ ફાઇન્ડ કરશું. બીજું છે મેક્સિમમ લેવલ ઓફ મટીરિયલ. બી માંથી માત્ર મેક્સિમમ લેવલ ફાઇન્ડ કરવાનું છે. સેફ્ટી સ્ટોક ઓફ મટીરિયલ. સી ની જે ડિટેલ આપી છે એમાંથી માત્ર ને માત્ર સેફ્ટી સ્ટોક ફાઇન્ડ કરશું. અને ઓર્ડરિંગ લેવલ ઓફ મટીરિયલ ડી. તો અહીંયા ઓર્ડરિંગ લેવલ આપણે મટીરિયલ ડી નું ફાઇન્ડ કરવાનું છે. રકમમાં એક સુધારો કરવાનો છે. અહીંયા ઓર્ડરિંગ લેવલ નથી આપ્યું. ઓર્ડરિંગ લેવલ યુનિટ્સમાં જ્યારે આવે છે તો એને આપણે ઈઓક્યુ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી ગણવાની છે. એટલે અહીંયા ઓર્ડરિંગ લેવલ નહીં પણ ઓર્ડરિંગ ક્વોન્ટિટી આપણે ગણવાની રહેશે. હવે તમને રકમ સમજાવું શું બાકી છે. તો મટીરિયલ એ ની અંદર આપણે ડિલિવરી ટાઈમ મિનિમમ અને મેક્સિમમ આપ્યો છે તો આપણે એવરેજ ફાઇન્ડ કરશું. જ્યારે કન્ઝપ્શન ની અંદર મેક્સિમમ કન્ઝપ્શન ને મિનિમમ આપ્યું છે અને એવરેજ કન્ઝપ્શન આપણે ફાઇન્ડ કરવાનું રહેશે. આ બધી જ માહિતી 6 વિગત મળી જાય એટલે ત્યારબાદ આપણે મિનિમમ લેવલ ઓફ મટીરિયલ એ ફાઇન્ડ કરશું. એવી જ રીતે મટીરિયલ બી ની અંદર મિનિમમ કન્ઝપ્શન આપણને નથી આપ્યું. મટીરિયલ સી અને મટીરિયલ ડી માં આપણને મેક્સિમમ કન્ઝપ્શન આપવામાં આવેલું નથી. આપણે અગાઉ જે ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં સમજ્યા હતા એ પ્રમાણે અહીંયા સૌથી પહેલા મિસિંગ વેલ્યુ ફાઇન્ડ કરશું અને મિસિંગ વેલ્યુ મળી જાય ત્યારબાદ આપણે નેક્સ્ટ આગળ સમ કેલ્ક્યુલેટ કરશું. મટીરિયલ એ થી શરૂઆત કરીએ જેમાં આપણને મિનિમમ લેવલ ફાઇન્ડ કરવાનું કીધું છે. ડિટેલ્સ જે આપવામાં આવેલી છે એ છે મેક્સિમમ કન્ઝપ્શન 55, મિનિમમ 45, એવરેજ ફાઇન્ડ કરશું. એટલે મેક્સિમમ ટાઈમ મિનિમમ ટાઈમ આપેલો છે ને એવરેજ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. તો બંનેમાં અહીંયા એવરેજ ફાઇન્ડ કરવાનું છે. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ એવરેજ કન્ઝપ્શન. તો એવરેજ કન્ઝપ્શનમાં ફોર્મ્યુલા છે મેક્સિમમ કન્ઝપ્શન પ્લસ મિનિમમ કન્ઝપ્શન ડિવાઇડ બાય 2. આ રીતે કરતા 55 + 45 ભાગ્યા 2 કરશું એટલે આપણને 50 યુનિટ મળશે. એવી જ રીતે ટાઈમ ની અંદર મેક્સિમમ પ્લસ મિનિમમ ડિવાઇડ બાય 2 કરીએ એટલે આપણને 4 + 3 વીક ડિવાઇડ બાય 2 કરશું એટલે અહીંયા 3.5 આપણને અહીંયા મળે છે. રીઓર્ડરિંગ લેવલ ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. તો મેક્સિમમ કન્ઝપ્શન આપણે ફાઇન્ડ આપવામાં આવેલું છે 55, મેક્સિમમ ટાઈમ 4 આપ્યો છે. બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ એટલે 220 યુનિટ અહીંયા આપણને મળે છે. મિનિમમ લેવલ જે આપણે ફાઇન્ડ કરવાનું છે એના માટે રીઓર્ડરિંગ લેવલ જે આપણે ફાઇન્ડ કર્યું 220, એવરેજ કન્ઝપ્શન અહીંયા આપણે ફાઇન્ડ કર્યું છે 50 અને એવરેજ ટાઈમ 3.5. આ તમામ વિગતો મૂકતા મિનિમમ લેવલ ફાઇનલી આપણને મળે છે 45 યુનિટ. મટીરિયલ બી ની અંદર મટીરિયલ બી માટે આપણે મેક્સિમમ લેવલ ફાઇન્ડ કરવાનું છે. જે ડિટેલ્સ આપવામાં આવેલી છે એમાં મેક્સિમમ કન્ઝપ્શન, મેક્સિમમ ટાઈમ, મિનિમમ ટાઈમ અને એવરેજ કન્ઝપ્શન આપ્યું છે. મિનિમમ કન્ઝપ્શન શોધવાનું છે અને એવરેજ ટાઈમ શોધવાનું છે. તો અગેન સેમ ફોર્મ્યુલા યુઝ કરશું. ઈઓક્યુ આપણને 50 આપવામાં આવેલું છે. અહીંયા એવરેજ કન્ઝપ્શન ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝપ્શન પ્લસ મિનિમમ ડિવાઇડ બાય 2. એવરેજ આપ્યું છે 40 જે આપણે અહીંયા મૂકશું, મેક્સિમમ 45 અહીંયા મૂકશું અને મિનિમમ ફાઇન્ડ કરશું. તો એના માટે 40 × 2 કરશું. ડિવિઝનમાં 2 ભાગ્યા 2 છે તો એ મલ્ટીપ્લાયમાં આવી જશે. આ 45 પ્લસ છે તો સામે જશે એટલે માઈનસ થઈ જશે. એટલે મિનિમમ કન્ઝપ્શન ઇક્વલ ટુ 40 × 2 - 45. 40 × 2 = 80 - 45 કરીએ એટલે 35 યુનિટ આપણને મિનિમમ કન્ઝપ્શન મળશે. એ જ રીતે ટાઈમ ની અંદર એવરેજ ટાઈમ ઇક્વલ ટુ મેક્સિમમ ટાઈમ પ્લસ મિનિમમ ટાઈમ ડિવાઇડ બાય 2 કરશું.
મેક્સિમમ ટાઈમ આપણને આપવામાં આવેલો છે 5, મિનિમમ 4 ડિવાઈડ બાય 2 કરીએ એટલે આપણને અહીંયા આન્સર તરીકે 4.5 વીક મળે છે. અગાઉ મટીરિયલ એ ની અંદર મેં બાય મિસ્ટેક ડેઝ લખ્યું હતું, તો તમે જરાક સુધારી લેજો. ડેઝ નહીં પણ વીક જ આવશે, કારણ કે અહીંયા માહિતી આપણને વીકમાં આપવામાં આવેલી છે. હવે આપણી પાસે એવરેજ કન્ઝમ્પશન પણ આવી ગયું છે ને એવરેજ ટાઈમ પણ આપ્યો છે. તો આપણે મેક્સિમમ લેવલ ફાઇન્ડ કરવા માટે પહેલા રીઓર્ડરિંગ લેવલ ફાઇન્ડ કરશું. તો રીઓર્ડરિંગ લેવલ ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ, જે આપણને મળે છે 225 યુનિટ, અને મેક્સિમમ લેવલ ઇક્વલ ટુ રીઓર્ડરિંગ લેવલ, જે આપણે ઉપર ફાઇન્ડ કર્યું 225, માઇનસ મિનિમમ કન્ઝમ્પશન અહીંયા છે આપણી પાસે ફાઇન્ડ કર્યું આપણે 35 યુનિટ, અને મિનિમમ ટાઈમ ચાર્જ આપેલો છે વીક, અને EOQ તમને 50 આપેલા છે. તો રીઓર્ડરિંગ લેવલ 225 જે ફાઇન્ડ કર્યું એ મૂક્યા, 35 આપણે અહીંયા ફાઇન્ડ કર્યા યુનિટ એ મૂક્યા, 4 મિનિમમ ટાઈમ આપેલો છે એ મૂક્યો, અને EOQ અહીંયા રકમમાં જ આપવામાં આવેલા છે 50, એ આપણે મૂકી દીધા. 135 યુનિટ અહીંયા આપણને મળે છે. હવે આપણે રકમ લઈએ સી મટીરિયલ માટે. તો એના માટે આપણે સેફ્ટી સ્ટોક ફાઇન્ડ કરવાનું છે. કઈ ડિટેલ આપણને આપવામાં આવેલી છે તો એ જોઈ લઈએ. એમાં આપણે મેક્સિમમ કન્ઝમ્પશન ફાઇન્ડ કરવાનું છે, મિનિમમ એવરેજ આપેલું છે, અને ટાઈમની અંદર મેક્સિમમ મિનિમમ આપેલો છે, એવરેજ ફાઇન્ડ કરવાનું છે. એવરેજ કન્ઝમ્પશન ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝમ્પશન પ્લસ મિનિમમ ડિવાઇડ બાય 2 કરશું. મેક્સિમમ ફાઇન્ડ કરવું છે એટલે એ એઝ ઇટ ઇઝ રહેવા દેશું. એવરેજમાં 70 મૂક્યા, મિનિમમમાં 40, સેમ જે અગાઉ કર્યું એ જ પ્રમાણે. મેક્સિમમ કન્ઝમ્પશન ઇક્વલ ટુ 70, અહીંયા ડિવિઝનમાં છે, સાઇડ ચેન્જ થાય એટલે મલ્ટીપ્લાયમાં આવશે. અહીંયા પ્લસ છે, સાઇડ ચેન્જ થશે એટલે ડિડક્ટ એટલે કે માઇનસ થઈ જશે. તો મેક્સિમમ કન્ઝમ્પશન આપણને મળે છે 100 યુનિટ્સ. 70 દુ 140 માઇનસ 40 કરો એટલે 100 યુનિટ વધશે. સેમ વે એવરેજ ટાઈમ માટે મેક્સિમમ પ્લસ મિનિમમ ડિવાઇડ બાય 2, 6.5 વીક્સ આપણને એવરેજ ટાઈમ મળે છે. સેફ્ટી સ્ટોક માટે મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ માઇનસ ઇન્ટુ બ્રેકેટ એવરેજ ટાઈમ. તો મેક્સિમમ કન્ઝમ્પશન 100 આપણે ફાઇન્ડ કર્યું, મેક્સિમમ ટાઈમ આપણને આપવામાં આવેલો હતો 7, અને એવરેજ ટાઈમ આપણે 6.5 માઇનસ કર્યા, એટલે 100 મલ્ટીપ્લાય બાય 0.5 કરો તો 50 યુનિટ આપણને મળશે સેફ્ટી સ્ટોક. હવે છેલ્લું મટીરિયલ લઈ લઈએ, મટીરિયલ ડી, જેની અંદર તમારે ઓર્ડરિંગ લેવલ ફાઇન્ડ કરવાનું છે. ડિટેલ જે આપવામાં આવેલી છે એમાં મેક્સિમમ કન્ઝમ્પશન ફાઇન્ડ કરવાનું છે, મિનિમમ અને એવરેજ આપેલું છે, મેક્સિમમ અને મિનિમમ ટાઈમ આપેલો છે, અને એવરેજ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. EOQ 100 આપવામાં આવેલા છે. એવરેજ કન્ઝમ્પશન ઇક્વલ ટુ મેક્સિમમ કન્ઝમ્પશન પ્લસ મિનિમમ ડિવાઇડ બાય 2. એવરેજમાં એવરેજની વેલ્યુ મૂકી, મિનિમમમાં મિનિમમની વેલ્યુ મૂકી. મેક્સિમમ કન્ઝમ્પશન ફાઇન્ડ કરવા માટે જે ડિટેલ આપી છે અહીંયા ડિવિઝનમાં છે, સામે જશે એટલે મલ્ટીપ્લાય થશે, અહીંયા એડિશનમાં છે, સામે જશે એટલે ડિડક્ટ થશે, એટલે 250 મલ્ટીપ્લાય બાય 2 એટલે 500 થશે, માઇનસ 200 કરીએ એટલે ઓવરઓલ આન્સર મળશે 300 યુનિટ. આ જ રીતે એવરેજ ટાઈમ ની આમાં જરૂર નહીં પડે. ડાયરેક્ટ રીઓર્ડરિંગ લેવલની ફોર્મ્યુલા મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. તો મેક્સિમમ કન્ઝમ્પશન આપણે 300 શોધ્યું, મેક્સિમમ ટાઈમ 8 આપવામાં આવેલો છે, બંનેની વેલ્યુ મૂકતા ફાઇનલી આન્સર મળે છે 2400 યુનિટ્સ. તો અહીંયા ખાસ તમારે સમજવાનું છે, જરૂરી નથી કે જે મિસિંગ વેલ્યુ હોય ફાઇન્ડ કરવી, આપણે જે જરૂરી છે અને મિસિંગ છે એ જ ફાઇન્ડ કરવાનું. એટલે મેક્સિમમ કન્ઝમ્પશન મેં અહીંયા ફાઇન્ડ કર્યું, એવરેજ ટાઈમનો ઉપયોગ રીઓર્ડરિંગ લેવલ આપણે જે ફાઇન્ડ કરવાનું કીધું છે ઓર્ડરિંગ લેવલ, એની ફોર્મ્યુલામાં ક્યાંય એવરેજ ટાઈમનો ઉપયોગ થતો નથી, એટલા માટે અહીંયા મેં એવરેજ ટાઈમનો ઉપયોગ પણ નથી કર્યો, અને EOQ 100 આપ્યું છે એનો પણ અહીંયા ક્યાંય ઉપયોગ થતો નથી. ક્યારેક રકમમાં આવી એડિશનલ ઇન્ફોર્મેશન પણ આપવામાં આવે છે, આપણને એમ થાય કે ક્યાંક ઉપયોગમાં આવશે.
તો ખાસ આવી પ્રકારની ઇન્ફોર્મેશન થી મિસગાઈડ થવાનું નહીં. તમે યુનિવર્સિટીના કેટલાક પેપર્સ જોશો તો હવે આ યુનિટના ઓલમોસ્ટ તમામ પ્રકારની વેરાયટી વાળા બધા જ સમ આપણે કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ સેશન થી આપણે નેક્સ્ટ યુનિટ સ્ટાર્ટ કરશું. આઈ હોપ કે બધાને પહેલું યુનિટ એટલે કે મટીરિયલ કોસ્ટનું આ યુનિટ જે છે એ તમને લોકોને કમ્પ્લીટ ફાવી ગયું હશે. કમ્પ્લીટ કરીએ છીએ આપણે. આના જેવું સિમિલર સમ હોમવર્કમાં હું તમને આપું છું. એ છે સમ નંબર 12C 12C પેજ નંબર 102 ઉપર. આઈ હોપ કે તમે જાતે સમ કરશો. હેવ અ ગ્રેટ ડે. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.